हालेलुया, धन्यवाद हे सर्वशक्तिमान प्रभु, તમે હતા, તમે છો અને તમે આવનારા છો. અમે તમારી બહુ સ્તુતિ કરીએ છીએ, જે સદા સર્વકાળ છે, જે માર્ગ સત્ય તથા જીવન છે. પ્રભુ, આ સવારે અમે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણથી તમારું ભજન કરવાને આવ્યા છે અને આ અદ્ભુત દયા, કૃપા અને પ્રેમ અમારા જીવન પર છે. અને અત્યારે મહાન પરમેશ્વર, અમે અમારા પગ પર ઉભા રહીને તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી સ્તુતિ, આરાધના, અર્પણ તમારી માન્ય થાઓ. તમે અમારા મહિમાવાન થાઓ. પ્રભુ ઈસુના નામમાં પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ અને સર્વશક્તિમાન પ્રભુનો ખૂબ જ આભાર. જૂન મહિનાનો સૌથી છેલ્લો સંડે આપણા પ્રભુએ આપ્યો છે આપણને. એની અંદર આપણે આનંદોત્સવ કરીએ છીએ, કેમ કે શાસ્ત્ર કે છે આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે અને તેમાં આપણે આનંદોત્સવ કરીએ. અને ગીતશાસ્ત્ર 122 પણ દાઉદ રાજા કહે છે કે જ્યારે તેઓએ મને કહ્યું કે આપણે યહોવાના ઘરે જઈએ ત્યારે હું આનંદ પામ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને હોલ નાઇટ પ્રેયરમાં તમે 122 પર પ્રભુનું વચન સાંભળ્યું. પ્રેઝ ધ લોર્ડ. આપણે ખૂબ આશીર્વાદિત સંતાનો છે, પ્રભુથી પસંદ કરાયેલા છે. દેવના આત્માની મુદ્રા આપણા ઉપર છે અને હલવાનું રક્તની નિશાની એ કે તેણે આપણને ખરીદ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અને બીજી મોટી કૃપા, દર સવારે તેની કૃપા નવી થતી જાય છે અને આપણે સર્વ પ્રભુની નવી કૃપામાં આજે તેની હજુરમાં આવી શક્યા. અને માટે સર્વ પ્રભુના મૂલ્યવાન બાળકો તથા દેવની મંડળી, દેવનું શરીર, દેવ કે છે મેં તેને મૂલ્ય આપીને ખરીદ્યો છે, તું મારો છે. જે દેવ આપણી માટે દાવો કરે છે કે તેઓ મારા છે, એ મહાન સર્વશક્તિમાન પ્રભુના મહાન પ્રેમી નામ આપ સર્વને પ્રેમી સલામ થાઓ. આમેન. હાલેલુયા. અને તેની સાથે પ્રભુ ઈશ્વરની કૃપા તથા શાંતિ સદા સર્વકાળ સુધી આપ સર્વની ઉપર થાઓ. આમેન. આવો અત્યારે આપણે પ્રભુના પવિત્ર વચનોને જોઈશું. જે ગયા સંડે આપણે પ્રભુનું વચન સાંભળ્યું હતું, એ વચનમાંથી બીજો થોડો ભાગ આપણે આગળ જોઈશું. અને તે વચન છે યશાયા 41 અધ્યાય તેની 17મી કલમથી 20 કલમ સુધી આપણે વાંચીશું. તેમજ યશાયા 43નો અધ્યાય અને તેની હાલેલુયા 18મી કલમથી આપણે તેની 20 કલમ સુધી વાંચીશું. આવો આ વચન આપણે એક સાથે એક અવાજે આપણે વાંચીશું. સૌ પ્રથમ યશાયા 41 અને તેની 17મી કલમથી. હાલેલુયા. દુઃખી તથા દર્દીઓ પાણી શોધે છે, પણ તે મળતું નથી. તેમની જીભ તરસથી સુકાઈ ગઈ છે. હું યહોવા તેમને ઉત્તર આપીશ. હું ઇસ્રાએલનો દેવ તેમને હું આ જળ નગરો રણ્યને પાણીનું તળાવ અને સૂકી ભૂમિને પાણીના ઝરણા રાખીશ. હું અરણ્યમાં એરેજ વૃક્ષ, વડ, મેડી, તેલ વૃક્ષો ઉગીશ. જેથી તેઓ આ બધું જુએ ને જાણે.
યશાયા 43:18 કલમ. તમે આપની વાતોનું સ્મરણ કરશો અને પુરાતન જો હું નવું કામ કરીશ જે હમણાં નીકળી આવશે, શું તમે તે જાણશો નહીં? હું તો અરણ્યમાં માર્ગ અને ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. જંગલના શ્રાવકો શિયાળો તથા સાંભળો મને જ્ઞાન આપશે, કારણ કે મારા લોકને એટલે મારા પસંદ કરેલાનો આવાસ સારો. હું અરણ્યમાં પાણી તથા ઉજ્જડ પ્રદેશની નદીઓ કરી આપું છું. મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, તેઓ મારી સ્તુતિ ગાશે. આમેન. આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પ્રભુ, ફરી વખતે આ વચન અમારી પાસે આવ્યું છે અને અમે વિશ્વાસ કરીએ છીએ કે યહોવા એકવાર બોલ્યો અને મેં બે વાર સાંભળ્યો. પ્રભુ, અમે તારી ખૂબ સ્તુતિ કરીએ છીએ આજનું વચન જે અમારી માટે તમે શાસ્ત્રમાંથી આપ્યું છે. આ વચન રૂપી રોટલીને પવિત્ર આત્માના આગ દ્વારા તૈયાર કરીને શેકેલી રોટલીના રૂપમાં મને અને તમારા બાળકોને તમે ભરપૂરપણે આપો. સ્વામી, આ વચન માટે તમે મારા મુખને ખોલો અને મારામાં બોલો અને તમે પોતે મહિમાવાન થાઓ. અને એમ અમે સર્વ તારી યોજના, તારી કૃપા, તારા આશીર્વાદો માટે આનંદ ઉત્સવ કરીએ. પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રેઝ ધ લોર્ડ. ફરી વખતે પ્રભુનો હું આભાર માનું છું અને પ્રભુની બહુ સ્તુતિ કરું છું કે તેની અદ્ભુત કૃપામાં આપણે આ સન્ડે તેની પાસે આવ્યા અને આજના દિવસ માટે હું સર્વ શક્તિમાન પ્રભુનો આભાર માનું છું. પ્રભુનું વચન કહે છે કે હું અરણ્યમાં માર્ગ ને ઉજ્જડ જગ્યાઓની અંદર નદીઓ કરી આપીશ. કોની માટે? બહુ સ્પષ્ટ યશાયા 43 માં જે આપણે હમણાં વાંચ્યું બહુ સ્પષ્ટ કહે છે. કોને માટે? શાસ્ત્ર કહે છે મારા પસંદ કરેલા માટે. બોલો, મારા પસંદ કરેલા માટે. મારા પસંદ કરેલા માટે આવા સારું હું અરણ્યમાં પાણી અને ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ. મારા પસંદ કરેલાને પાવા સારું. પ્રેઝ ધ લોર્ડ. યશાયા 44 અને 3 કલમથી આપણે વાંચીએ તો દેવ આ પ્રમાણે કહે છે, કેમ કે હું તરસ્યા પર પાણી રેડીશ, કેમ કે હું તરસ્યા પર પાણી રેડીશ તથા સૂકી ભૂમિ પર ધારાઓ વરસાવીશ. હું તારા સંતાન પર, બોલો, હું તારા સંતાન પર મારો આત્મા તથા તારા ફરજન પર મારો આશીર્વાદ દઈશ. તેઓ એટલે આપણે તથા આપણા સંતાનો, તેઓ પાણીમાં ઉગી નીકળતા ઘાસની પેઠે તથા નાણાની પાસે ઉગી નીકળતા વેલાની પેઠે નીકળશે. વાહ! પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ એના લોકો માટે, તેના બાળકો માટે કહે છે. અને યશાયા 41 માં આપણે વચન વાંચ્યું, ત્યાં પણ પ્રભુનું વચન કહે છે કે જેઓની જીભ સુકાઈ ગઈ છે પાણી વગર, જેઓને પાણી જોઈએ છે મળતું નથી, તેઓની જીભ સુકાઈ ગઈ છે. અને પ્રભુનું વચન કહે છે લોકોને ઉત્તર આપીશ અને હું ઇસ્રાએલને તજીશ નહીં. બોલો, હું ઇસ્રાએલને તજીશ નહીં. પ્રભુ કહે છે હું તને તજીશ નહીં, એસ્તરને તજીશ નહીં, તમારામાંથી કોઈને તજીશ દઈશ નહીં. અને દુનિયામાં પૃષ્ઠ ઉપર પ્રભુના પસંદ કરેલા, પ્રભુ પર જે વિશ્વાસ કરે છે
પ્રભુનો જે અંગીકાર કરે છે, યોહાન 1:12 તો કહે છે, અને જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો અને જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને તેને દેવના દીકરા થવાનો અધિકાર આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કે જે પાપ કરે છે તે સૈતાનનો છે, પાપનો મુસારો મરણ છે. આ દુનિયામાં એવી કઈ વ્યક્તિ છે જેણે પાપ ના કર્યું? એક પણ વ્યક્તિ નથી. આ દુનિયામાં કોણ સંપૂર્ણ છે? એક પણ નહીં. અગર સંપૂર્ણ હોય તો તેઓ હંડોકના જેમ આકાશમાં ખેંચાઈ જાય. પણ પાઉલ કહે છે, હું સંપૂર્ણ થઈ ચૂક્યો નથી, પણ હું સંપૂર્ણતા તરફ દોટ મૂકું છું. પ્રેઝ ધ લોર્ડ. પાછળનું સપનું વિસરી જાઉં છું અને હું આગળ ધસું છું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે મને ખબર છે કે આગળ ધસવું તે કેટલું ઉત્તમ છે. અને માટે એ પાઉલ કહે છે, મને જે લાભકારક હતું, બોલો લાભકારક, જે મને લાભકારક હતું તે ખ્રિસ્તને, તેના પુનરુત્થાનને જાણવા માટે, પામવા માટે હું તેને કચરો જ ગણું છું. પ્રેઝ ધ લોર્ડ. એક જગ્યાએ લખ્યું છે, સગળી વસ્તુ મળે છે, સગળી વસ્તુ છે, સગળી વસ્તુ દુનિયામાં છે, પરંતુ સગળી વસ્તુને હું આધીન થતો નથી. પ્રેઝ ધ લોર્ડ. જે દેવને પસંદ છે તેને હું લાઈક કરું છું, તેને હું સ્વીકારું છું, પરંતુ બધું ઉચિત નથી. જે સારું દેખાય તે બધું જ ઉચિત નથી. અને પ્રભુ આજે આપણી સાથે વાત કરે છે કે મારા પસંદ કરેલાઓને પાવા સારું પાણી આપીશ, અને મારા પસંદ કરેલાઓના સંતાનો પર પણ, તેના ફરજન પણ, તેના સંતાનો પર હું પાણી ઉંડેલીશ. એટલું નહીં, પણ તેના ફરજન, તેના સંતાન આશીર્વાદિત થશે. અને માટે પ્રભુનું વચન મૂસા દ્વારા આવ્યું. પ્રભુનું વચન એમને નહોતું આવતું. તેણે તો કીધું કે જો હું બોલીશ તો પ્રબોધક દ્વારા કે સપના દ્વારા, પણ મેં મારા સેવક મૂસા સાથે ન સપના, ન દર્શન, ન પ્રબોધકની સાથે મેં વાત કરી, પણ હું મારા સેવક સાથે મોઢામોઢ વાત કરું છું. બોલો મોઢામોઢ. અને માટે મૂસા કહે છે, જ્યારે દેવ તેને કહેતો કે તું પવિત્ર સ્થાનમાં આવ અથવા તું પર્વત પર આવ, તે પોતાને નમ્ર પવિત્ર કરતા યહોવાના પર્વત પર જતો, અને એ પર્વત પર દેવ તેની સાથે મોઢામોઢ વાત કરતો. પ્રભુની સ્તુતિ થાવ. એ પર્વત પર તેણે પોતાની આંગળીથી લખેલી 10 આજ્ઞા તેના હાથમાં આપી. અને આ મૂસા કહે છે કે જેઓ પ્રભુના વચન પ્રમાણે, કે જેઓ મને એક દેવ પવિત્ર તરીકે માને છે, જેઓ મારી આજ્ઞાઓ પાળે છે, તેઓની પ્રત્યે હું હજારો પેઢીઓ સુધી, બોલો હજારો પેઢીઓ સુધી હું દયા દર્શાવીશ. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે દાઉદના જીવનને જોઈએ છીએ કે દાઉદ આપણા જેવો માણસ હતો. એનાથી ભૂલ થઈ જતી હતી, ચોક્કસ. એના જીવનમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવતો હતો, 100%. પણ દાઉદ શું કહે છે? હે પ્રભુ, મારા આચાર વિચારને તપાસીને જો તેમાં કોઈ વાના તને નથી ગમતા, તો તું મને શુદ્ધ કર. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે એના જીવનમાં નબળાઈ આવી અને મનુષ્યના સ્વભાવ હતા દેહ પ્રમાણે, જ્યારે તેણે પાપ કર્યું અને પ્રબોધક આવીને કહે છે કે દાઉદે દેવની આગળ પાપ કર્યું છે, ત્યારે તે એરોગન્ટ ના થયો. ત્યારે એણે એમ કીધું ને, પકડો આને, એને મારી નાખો.
બાઇબલમાં તમે એવા પણ પાત્રોને જોયા કે જેઓના મુખ દ્વારા દેવ બોલ્યા અને તરત સાંભળનાર વ્યક્તિ કીધું, એને પકડો, એને મારો. એ જ વાત નવા કરારમાં યોહાન બાપ્તિસ્મા કરનારે હેરોદને કીધું કે આ સ્ત્રી તારે રાખવી ઉચિત નથી અને તેને જેલમાં પૂરવામાં આવે. જે સ્ત્રી સાથે તેને રોંગ ગંદા સંબંધ હતા, એ સ્ત્રીની દીકરી નાચી. બધા ખુશ થઈ ગયા. વર્લ્ડલી ડાન્સથી દુનિયા ખુશ થાય છે. પ્રભુ આપણને નૃત્ય કરવાનું કહે છે 100%, પણ વર્લ્ડલી નૃત્ય કરવાનું નથી કહેતો કે જે જગતના લોકો કરે છે. જે જગતના લોકો અમુક પહેરવેશ શું કહેવાય કે પહેરીને ડાન્સ કરે છે, કોઈ પ્રતિમાની આગળ કે કશું પણ એ વર્લ્ડલી ડાન્સ, વર્લ્ડલી એક્શન પ્રભુની આગળ અમંગળ છે. મને ખબર છે જ્યારે ઇમાનુએલ બાળકોને ડાન્સ શીખાડે, બહુ પહેલા મેં એની સાથે વાત કરી હતી કે હું બહુ સાવચેત રહે છે. તો દીકરાઓને ડાન્સ શીખાડે છે આપણા સારા દિવસો માટે. નૃત્ય એ તો બાઇબલમાં લખ્યું છે કે નૃત્ય સહિત આપણે તેની સ્તુતિ કરીએ. બાઇબલ કે છે નૃત્ય સહિત દૂતો પણ નાચે છે. તો મેં કીધું જો કોઈ વર્લ્ડલી એક્શન ના હોય, કોઈ વર્લ્ડલી ડ્રેસીસ આપણા દીકરા દીકરીઓનો ના હોય, તું કેરફુલ રહે. પછી 2-3 વખત તેણે એમ કર્યું કે સિસ્ટર ટાઈમ હોય તો આવી જાઓ ને, તમે પહેલા આ જોઈ લો, આમાં કશું તમને લાગે છે અને પછી હું સુધારી લઉં. અને પછી 2-3 વાર તેણે મને કીધું, હું વોચ કરવા ગઈ અને મને લાગ્યું આમાં તો કોઈ અશુદ્ધતા દેખાતી નથી. અને ત્યાર પછી કેટલા વર્ષો થયા, હું ક્યારેય પણ ઈમુનો એક પણ ડાન્સને ચેક કરવા નથી જતી. તમે ઇમાનુએલને પૂછજો, કેમ કે હું એને સમજી ગઈ કે તેને ખોટું નથી લાગતું એડવાઇસ, એને ખોટું નથી લાગતું. મને ખબર છે કે સિસ્ટર ફેબી એક સાક્ષી આપી હતી ભૂતાલના બાળકો માટે, કેમ કે તે પહેલા સન્ડે સ્કૂલ લેતી અને પછી ચર્ચ ચલાવતી. એટલે મા બાપ બાળકોને જલ્દી મોકલી દે તૈયાર કરીને, અને બાળકો સન્ડે સ્કૂલમાં બેસે, પછી ચર્ચ ચાલુ થાય. તો સન્ડે સ્કૂલમાં એવા બાળકો હતા જે જલ્દી બાઇબલ ખોલીને વાંચે, બાઇબલ વર્સ. મોટા કાળે તે પેલા બાળકો સંદેશ કાઢે, અને ફેબીએ એક જગ્યામાં એ બાળકોની ગુણની શું કહેવાય વખાણ કર્યા કે ગુતાલના બાળકો જલ્દી વચન કાઢે છે. એમને કોઈ પણ વચન કાઢે તો ફાસ્ટ કાઢે છે, માટે જે બાળકો જલ્દી વચન કાઢે છે એને હું ઇનામ આપું છું. આ વાત એક બહેને સાંભળી જે સન્ડે સ્કૂલ ચલાવતા હતા, અને બીજા સન્ડેથી ચર્ચમાં નહીં દેખાયા, કેમ કે તેને ખોટું લાગ્યું કે હું ખોટું શીખવાડું છું, હું સન્ડે સ્કૂલના બાળકોને સાચવતી નથી. ફેબી સિસ્ટર બસ એમને આવું જ લાગે છે. તે દિવસથી તેણે ચર્ચ છોડી દીધું. આ દિવસ સુધી તે ચર્ચમાં નથી આવતી. હું આજે આપને કહેવા માંગુ છું, પ્રભુનો બોધ, પ્રભુનું વચન, પ્રભુનું શિક્ષણ એ નિશ્ચિત સુધારો, ઉત્તેજન માટે છે. બાઇબલ કહે છે, અને બાઇબલ ચાહે છે કે દરેક સ્તુતિ, દરેક આરાધનાની અંદર પવિત્રતા જળવાય. અને શાસ્ત્ર કહે છે પવિત્રતાની સુંદરતા. તમે તેનું ભજન આત્મા અને સત્યતાથી કરો. પ્રેઝ ધ લોર્ડ. એટલે કેટલી બધી વાર આપણા ચર્ચમાં બહારના ગેસ્ટ આવે, આપણા ચર્ચમાં આવે, પ્રીચ કરે, પ્રીચ કરવાનો એમને ટાઈમ આપ્યો તો પ્રીચ કરે. મારું ધ્યાન ના હોય, મેં એમને કીધું ના હોય, કે સમયની કટોકટી હોય, તો પણ એ પોતાની જગ્યામાં જઈને કહે, સિસ્ટર ચર્ચ કેવું છે એ તો ચર્ચના નાના બાળકો પરથી જ ખબર પડે. ચર્ચ કેવું છે એ જુવાનોથી જ ખબર પડે, જુવાન છોકરીઓથી અને જુવાન છોકરાથી જ ખબર પડે કે આ ચર્ચ કેવું છે. તમારા ચર્ચમાં ઉત્તમ પ્રભુનું શિક્ષણ છે,
અને આ શબ્દ સાંભળી હું ખુશ થઈ ગયો છું. બાઇબલ કે છે જેઓ મારા લોકો મારી આજ્ઞા પાળે છે, હજારો પેઢીઓ સુધી હું તેઓની પર દયા દર્શાવું છું. પ્રેઝ ધ લોર્ડ. અને એટલા માટે જ પ્રભુ કહે છે એ અરણ્યમાં હું નદી તો વહેવડાવીશ, પરંતુ તમે અને તમારા સંતાનો, તમારા ફરજંદો ઉપર પણ મારો આશીર્વાદ રહેશે. તાળી પાડીને હવે ગયા સન્ડે તમે એક મેસેજ સાંભળ્યો અને મેસેજનું ટાઇટલ અરણ્ય હતું. પ્રેઝ ધ લોર્ડ. અને અરણ્ય એક એવી જગા છે કે જ્યાં પ્રભુ પોતાના બાળકોનો વિશ્વાસની પરીક્ષા કરે છે. બોલો વિશ્વાસની પરીક્ષા વગર દુનિયામાં પણ પ્રમોશન નથી જ. જો બાળકે પરીક્ષા વગર રોંગ સર્ટિફિકેટ પર કોઈ જગ્યામાં એડમિશન લીધું કે નોકરી લીધી, જ્યારે તે પકડાય ત્યારે જેટલો પગાર, જેટલો સમય તેણે સરકારને છેતર્યું કે રોંગ સર્ટિફિકેટ પર તેણે કામ કર્યું, એને ભરપાઈ કરવાની, એની સાથે એની શિક્ષા પણ થાય. એવી કેટલીક વ્યક્તિઓને હું મારી નોકરી દરમિયાનના સમયમાં જાણું છું. મારે એ લોકોના નામ લેવાની નથી જરૂર, કેમ કે સરકારી નોકરીની અંદર મેં ઘણા વર્ષો વિતાવ્યા છે. હું એવી જગ્યામાં મેં નોકરી કરી છે જન્મથી માંડીને બર્થ પણ મારા હાથે થયો. મેં ઘણાઓને બાળકોને હાથમાં લીધા, પ્રાર્થના કરી. એની માં વિશ્વાસુ હોય કે ના હોય, દેવને ઓળખતી હોય કે ના હોય, કોઈને ખબર હોય કે ના હોય, પણ હું એક આત્મિક નર્સ છું, ઉદ્ધાર પામેલી એક નર્સ છું, સાથે હું સેવિકા પણ છું. માટે જે બાળક મારા હાથમાં આવે, એ જેટલી પણ મેં અત્યાર સુધી ડિલિવરી કરાવી હોય, મારા મનમાં એ બાળકના માથા પર હાથ આમ ફેરવી એને ચોખ્ખું કરતા હું એને દેવના હાથમાં સમર્પણ કરું. પ્રેઝ ધ લોર્ડ. કે આ બાળકનો પ્રાણ આત્મા તને સોંપું છું. હવે આ દુનિયામાં તે બાળક રહેશે, તમે કોઈ પણ હિસાબે આ બાળકના આત્માને બચાવી લેજો. પ્રેઝ ધ લોર્ડ. અને એવા ઘણા લોકો છે જેઓ મને મળે છે. 30 વર્ષનું બાળક હોય કે 25 વર્ષનું બાળક હોય, બાળક એ પુત્ર કે પુત્રી પોતાના બાળકને જન્મ આપીને પણ તૈયાર થાય, દીકરો કે દીકરી પરણી પણ ગઈ હોય, અને મને કે સિસ્ટર તમે એ સાઈઝમાં હતા ને, મારા દીકરાનો જન્મ તમારા હાથે થયો, અને મેં કીધું તું નામ પાડો ને, અને તમે કીધું ઓકે હું પ્રાર્થના કરીને નામ આપીશ. અને એક છોકરાની માં આજે બી મને ખબર છે, જે દોડતી આવીને મને ભેટી, અને છોકરાની માં મને કહે છે તમે મને ઓળખી? મેં કીધું યાદ કરવું પડે, મારું નામ, કીધું માફ કરો મારે યાદ કરવું પડે. એને એમ કીધું એ જ છું કે મને બાળક થવું, ને મેં તમને કીધું હતું કે બાળકનું નામ તમે આપો, અને તમે મારા બાળકનું નામ કેફા પાડ્યું. આ કેફા શબ્દ અમારા માટે પહેલો હતો, અને પછી મેં કે તમે એનો અર્થ પણ બતાવો કે કેફા એટલે શું. અને મેં કીધું કેફા એટલે પથ્થર, ખડક. પિત્તરને પ્રભુએ હાલેલુયા કર્યું હતું, હવે તું કેફા કહેવાશે. અને પ્રભુનો બહુ મોટો પ્રેરિત થઈ ગયો, અને દેવનું વચન પિત્તરમાં કહે છે તમે જીવંત પથ્થર છો, અને કયો પથ્થર? જીવંત. હાલેલુયા. અને એ બાય કે છે બરાબર મારો દીકરો આશીર્વાદી છે. પ્રેઝ ધ લોર્ડ. હું આપને કહેવા માંગુ છું, પ્રભુની હજુર, પ્રભુની સમક્ષતા મારા અને તમારા માટે આશીર્વાદ લાવે છે. પ્રાર્થના હોય, ભલે મનમાં, આપણે મનમાં પ્રાર્થના કરીએ છીએ, સ્વર્ગમાં જોરથી સંભળાય છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે, આપણી પર્સનલ પ્રાર્થના, આપણા આંસુ આપણે પ્રભુ આગળ રડીએ છીએ. કોઈને ખબર હોય કે ના હોય, પણ એ આંસુની માટે તરત દેવનો દૂત આવે છે,
અને આપણા આંસુને કૂપીની અંદર લઈ જાય છે. આપણી પ્રાર્થના તરત જ પ્રભુ પાસે આવે છે. પછી બાથરૂમમાં ઘૂંટણે પડીને પ્રાર્થના કરી હોય, જંગલમાં પ્રાર્થના કરી હોય, ચર્ચમાં પ્રાર્થના કરી છે, આપણો પ્રભુ પ્રાર્થનાનો સાંભળનાર છે. પ્રેઝ ધ લોર્ડ. એટલો પ્રભુ આપણને મહાન મળ્યો છે અને તે પોતાના પસંદ કરેલાઓને કહે છે. બોલો, પસંદ કરેલા બાળકોને ટેસ્ટ કરવામાં આવે છે, પારખવામાં આવે છે. અને તેઓને કેવી રીતે પારખવામાં આવે છે? કેવી રીતે? સી રીતે? કયા સર્ટિફિકેટ, કઈ ક્વોલિફિકેશન પર તેઓ પાસ થયા અને તેઓને પારખવામાં આવે. અમુક બાબતો ગયા વર્ષોમાં પેપરમાં વાંચ્યું હશે. અમુક સરકારી નિયમ આવ્યો, જેની ઉંમર 50 છે એની અંદરના જેટલા સરકારી કર્મચારી હોય તેઓએ સીસી એક્ઝામ આપવાની કોમ્પ્યુટરની. એમાંથી કેટલીક વ્યક્તિઓ એવી નીકળી કે જેઓ પૈસા આપી દીધા, તેઓને માઉસ પકડતા પણ ના આવડે કે તેઓને કોમ્પ્યુટર ચલાવતા ના આવડે. પરીક્ષા થાય છે, સર્ટિફિકેટ લઈ લીધા અને એવા લોકો પકડાઈ ગયા અને ગુજરાત સમાચારમાં તેઓના નામ આવ્યા. હું બરોડાની વાત કરું છું, અમદાવાદ, આફ્રિકા, યુરોપની કે બીજા રાજ્યની વાત નથી કરતો. હું આજે આપને કહું છું, જે પરીક્ષામાં પાસ થાય છે તેનું સર્ટિફિકેટ, તેનું જીવન પૃથ્વી પર અને આકાશમાં માન્ય છે. પ્રેઝ ધ લોર્ડ. સંતો કેવી રીતે પાસ થશે? કેવી રીતે સંતો પરખાશે? તો પ્રભુનું વચન કે છે એક ડેઝર્ટ, અરણ્ય. બોલો, અરણ્ય. સૂકી જગામાં, અરણ્યમાં પ્રભુના સેવકોની પરીક્ષા થાય છે. કઈ દશામાં? હાર્ડશિપ. હાલેલુયા. બેરનેસ એટલે કે વાંઝ્યા જેવું જીવન, એટલે કે કઠણ, હાર્ડશિપમાં. અને આ સમયમાં કઠણ રસ્તા પરથી જેઓ પસાર થાય છે તેઓના જીવનની અંદર સર્વશક્તિમાન પ્રભુનું પ્રોવિઝન આવે છે. બોલો, પ્રોવિઝન. મદદ આવે છે, એમાંથી સહાયતા આવે છે. એ જ કન્ડિશનની અંદર પ્રભુનો હાથ દેખાય છે અને એ જ સમયની અંદર એક આત્મિક રિફ્રેશમેન્ટ આવે છે, આત્મિક તાજગી આવે છે. અને એ જ સમયની અંદર પ્રભુનું વચન કે છે નવા જીવનની શરૂઆત. બોલો, નવા જીવનની શરૂઆત. નવા જીવનની શરૂઆત. અને નવા જીવનની શરૂઆત સાથે પ્રભુનું વચન કહે છે કે પરમેશ્વર પિતા એક સ્પેશિયલ ટાઈપનો પસંદગી નક્કી કરી દે છે આપણા માટે. જો કે આપણે જગતના મંડળની અગાઉ પસંદ કરેલા છીએ, તો પણ ટેસ્ટ વગર, પરીક્ષા વગર પ્રમોશન નથી. કે આપણે બધા કોણ છે? પાપમાં જન્મેલા છે. આપણે બધા કોણ છે? આપણા વિચારો, આપણી ભાવનાઓ, આપણા જીવન, આપણું આજુબાજુનું વાતાવરણ, આપણી આજુબાજુના લોકોની વાતો, આપણી આજુબાજુનું રોંગ ટીચિંગ, આપણી આજુબાજુની રોંગ વર્શિપ, આ બધી વસ્તુ આપણા માઇન્ડને કરપ્ટ કરી દે છે, આપણા માઇન્ડને ગંદુ કરી દે છે. જે સારું નથી તે સ્વીકારવાને આપણે તૈયાર થઈ જઈએ છીએ, હે ને? પરિસ્થિતિને સ્વીકારતા નથી. આને શું કર્યું? ઓહો, મારા પડોશી પાસે ફલાણું છે, ઓહ, મારા પડોશીની પાસે વોશિંગ મશીન છે, અરે મારા પડોશી પાસે ઢીકણું છે, અરે આ આંખોથી દેખાતો આરામ, આંખોથી દેખતી વ્યવસ્થા, એ બધું જોઈને ઝઘડો. મારી સાથે વાત કરવી હોય તો વોશિંગ મશીન લાવો તો જ, મને ફલાણા ઇંચનું ટીવી આપો તો જ. કેટલી વખત વાઈફનો
વાંક હોય, કેટલી વખત હસબન્ડ નો હોય. હસબન્ડ કે હું ફલાણું લઈ આવ્યો, વાઈફ કે છે ના હમણાં ના લાવશો. નહીં માને અને નહીં માનીને પછી એની દશા ખરાબ થાય. આ જગતનો નેચર છે. આ જગતનું. પણ જ્યારે આપણે સ્પિરિચ્યુઅલ બનીએ છીએ, બોલો સ્પિરિચ્યુઅલ, આત્મિક બનીએ છીએ, ત્યારે પ્રભુ પોતાના રક્ત દ્વારા આપણને શુદ્ધ કરે છે અને એ જગતમાંથી આપણને અલગ કરે છે. બોલો જગતમાંથી અલગ. બાઇબલ કહે છે તમે જગતમાં છો ખરા, પણ મેં તમને જગતથી અલગ કર્યા છે. શા માટે? તમે આ જગતનું રૂપ ધારણ ન કરો, પણ પવિત્રતાની સુંદરતાએ તમે દેવની અંદર હંમેશા રૂપાંતર પામો. તો રૂપાંતર પામવા માટે તો પછી જે શું કહેવાય કે કાચું સોનું છે એને સોનામાં રૂપાંતર કરવા એને અમુક પ્રોસેસમાંથી નીકળવું પડે છે. કેમ કે યશાયામાં પ્રભુ કહે છે કે મેં તને શુદ્ધ કર્યો છે. પણ કેવી રીતે? યશાયા 48:48 જુઓ 10મી કલમ. જો મેં તને ચોખ્ખો કર્યો છે પણ રૂપાની પેઠે નહીં, વિપત્તિ રૂપી ભઠ્ઠીમાં તને કસ્યો છે. બોલો વિપત્તિ રૂપી ભઠ્ઠી એટલે વિપત્તિ છે ને ભઠ્ઠી જેવી લાગે છે. કોઈ વિપત્તિ સ્વીટ નથી લાગતી, કોઈ વિપત્તિ આરામદાયક નથી લાગતી. એ સંકટોની વિપત્તિ અગ્નિની ભઠ્ઠી છે અને તે છે અરણ્ય. બોલો અરણ્ય. પ્રભુ ઇસ્રાયેલ પુત્રોને અરણ્યમાં લાવ્યો 40 વર્ષ અને ત્યાં પ્રભુએ તેઓને જોયા. પ્રભુ ઇબ્રાહીમને લાવ્યો અરણ્યમાં. દેવ ઇબ્રાહીમની સાથે વાતો બહુ સરસ કરી હતી કે ઓ ઇબ્રાહીમ, મેં તને નામ દઈને બોલાવ્યો છું. ઇબ્રાહીમ, હું તને સંતાન આપીશ, તેનાથી પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદિત થશે. જે તને આશીર્વાદ આપે આશીર્વાદ, જે તને શ્રાપ આપે તે શ્રાપ. નીકળ આ દેશમાંથી, તારા લોકમાંથી નીકળ, આ લોકોમાંથી નીકળ. બોલો સેપરેશન. પ્રભુ સેપરેશન લાઈફમાં લાવે છે. ક્યાંથી સેપરેશન? જગત અને જગતની બાબતોથી. શું પ્રભુ તેના ફેમિલીને પ્રેમ નથી કરતો? અરે પ્રભુ તો આખા જગત પર પ્રેમ કરે છે, પણ જે પસંદ કરેલા, બોલો પસંદ કરેલા, જે ચોસન છે, જે પસંદ કરેલા છે, જેઓની સાથે દેવ વાત કરવા માંગે છે અને જેઓને પ્રભુ અનંતકાળમાં એક મોટો સદાને માટે મોટું ઇનામ આપવા માંગે છે, તેઓને પ્રભુ અલગ કરે છે. બોલો અલગ. કેટલાય લોકોને પ્રભુ અલગ કર્યા. તેઓના જીવનમાં સંકટ આવ્યું, જેઓનાથી તેઓ અલગ થયા તેઓએ ખૂબ કચકચ કરી, તેઓને મૂર્ખ પણ સમજ્યા, પણ તેઓ અલગ થઈને પ્રભુને શોધ્યા. ભૂખ્યું રહેવું પડ્યું, ઓકે. તરસ્યું રહેવું પડ્યું, ઓકે. નિંદા સહન કરવી પડી, ઓકે. જ્યારે તેઓ અલગ થયા, વિપત્તિની શરૂઆત થઈ. પ્રભુએ ત્યાં તેઓની પરીક્ષા કરી. બોલો પરીક્ષા. પ્રભુ પરીક્ષા કરે છે પણ પરીક્ષણમાં નાખતો નથી. એમ યાકૂબ પહેલો અધ્યાય કહે છે. પરીક્ષા કરે છે પણ પરીક્ષણ કરતો નથી. દેવે ઇબ્રાહીમની પરીક્ષા કરી. 75 વર્ષની ઉંમરમાં કીધું નીકળ, અને નીકળ્યો. એને નથી ખબર. દેવે તો એક જ વસ્તુ કીધું, જ્યાં તને ભૂલાઈ જાઉં ત્યાં તું જા. અને બસ હંમેશા પ્રભુને પૂછતો હતો, હવે ક્યાં જાઉં. એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી, ચોથી, પણ એક કામ તેને કરવાનું છોડ્યું નહીં. જ્યાં જતો ત્યાં વિધિ માનતો. પ્રેઝ લોર્ડ. એ ગેરાર હોય કે પછી કોઈ પણ જગ્યા હોય. અને ઉત્પત્તિ 22 માં કહે છે દેવે તેની પરીક્ષા કરી. હવે તમે એક વસ્તુ જોજો. દેવે ઇબ્રાહીમને કીધું તને છોકરો આપીશ, તેનાથી પૃથ્વીના સર્વ કુટુંબો આશીર્વાદિત થશે, બધી વાત બરાબર. પણ એની સાથે દુઃખ જ શરૂ થયું. એના સગા ભાઈએ લોટે તેના પર તિરસ્કાર કર્યો, એના ભરવાડોએ તિરસ્કાર કર્યો. એના ભરવાડો ઇબ્રાહીમના ભરવાડોની સાથે ઝઘડતા રહ્યા.
વચ્ચે પ્રોબ્લેમ. સારા રાહ જોવે છે, હે ને? બેરનનેસ રાહ જોવે છે. મને આજે પુત્ર થાય, કાલે પુત્ર થાય, આજે પુત્ર થાય, કાલે પુત્ર થાય. 15 વર્ષ પતી ગયા, ચાઇલ્ડ જ નથી. અને કીધું કે હાગારને લઈ લે તારી પત્ની તરીકે. માણસ પોતે સોલ્યુશન શોધે છે, અને સારાએ સોલ્યુશન શોધ્યું કે અમે વંશ વગર ના રહીએ. અને બાઇબલ કહે છે કે એને દીકરો થયો, એનું નામ ઇસ્માઇલ પાડ્યું. હવે એ બાળક થયું પછી ઇબ્રાહીમને બીજા વર્ષો લાગ્યા. તમે જુઓ, એ 100 વર્ષનો થયો ને ત્યારે એને પોતાના દીકરાની સમજ કરી. પ્રેઝ ધ લોર્ડ. બીજા 24 વર્ષ નીકળી ગયા. હું તમને કહું છું, દેવે વચન આપ્યું ત્યાર પછી 24 વર્ષ પછી દીકરો થયો. ધીમે ધીમે મોટો થવા લાગ્યો. ધીમે ધીમે એ સમય દરમિયાન તમે ઇબ્રાહીમની વાત જુઓ, હું બધું ના કહી શકું, તમે તો વિશ્વાસી છો. કેટલી બધી એના જીવનની અંદર તકલીફ, ચડઉતર કેટલી બધી આવી એના જીવનમાં. અને હવે દીકરા માટે દેવ કહે છે, તારા એકના એક દીકરાનું અર્પણ મને ચડાવ. બીજી પત્નીનું બાળક નહીં, બીજું નહીં, ઉધાર લઈને નહીં, માંગીને નહીં, તારો પોતાનો એકનો એક દીકરો, જે દીકરાને મેં વચનનું સંતાન કીધું, એ ઇસ્હાકનું તો અર્પણ કર. વાલામાં વાલું માંગ્યું. બોલો, વાલામાં વાલું. અને દેવ ઇબ્રાહીમની પરીક્ષા કરતો હતો. એને જે વાલું છે એ આપે છે. હું ઇબ્રાહીમ માટે વાલો છું કે એનું સંતાન. અને બાઇબલ કહે છે ઇબ્રાહીમ ચાલી નીકળ્યો એના છોકરાને લઈ. ચાકરોને કીધું એ જગ્યાએ, અને દેવે એને કીધું આ કર. કેમ? એના ઘરની પાછળ વિધિ નતો બાંધી શકતો, પણ દેવે કીધું જે જગ્યા હું તને બતાવું. અને ઇબ્રાહીમ ગધેડા ઉપર ચાકરોને બધું લઈને નીકળ્યો. ત્રીજા દિવસે દેવ કહે છે કે આ પહાડ પર, મોરિયા પહાડ પર, પ્રભુ એને જોતો હતો. વિચાર બદલાય છે, એને ઘર યાદ આવે છે. દેવ એને જોતો, એ મનને પારખનાર છે. અને દિવસ આવી ગયો, છોકરાના માથા પર લાકડા ચડાયા. એટલે છોકરો 3 વર્ષનો તો નહીં હોય ને, એ તો મારો દીકરો હતો. લાકડા ઉંચક્યો. એને ખબર હતી ધ વે ઓફ પ્રેયર. ચાલતા કે છે બાપા. એના બાપ કે છે બોલ દીકરા, અર્પણને માટે લાકડા પણ છે અને અગ્નિ પણ છે, પણ દેવને અર્પણ ચડાવવાને કેટલું ક્યાં છે? અને ઇબ્રાહીમ કે દેવ પૂરું પાડશે. બોલો, દેવ પૂરું પાડશે. એ પ્રોવાઇડર છે, એ પ્રોવિઝન કરે છે. અને એ વેદી બાંધે છે. અરે વેદી પર છોકરાને પણ સુવડાવે છે. અને બાઇબલ શાસ્ત્રમાં કહે છે વેદીની સાથે બલિદાનને દોરડાની સાથે બાંધો. દોરડા સાથે બાંધો, પછી ને તો આમ ઉગાવશો તો પેલું આ કરીને ઊભું થઈ જાય. એ કેટલું હોય કે માણસ. તેણે એમ પણ કર્યું, તેણે હાથ પણ ઉગામ્યા. કેમ કે હેબ્રીઓના પત્રમાં ઇબ્રાહીમ વિશે દેવ કહે છે કે ઇબ્રાહીમને વિશ્વાસ હતો કે મારા છોકરાને આ કટકા કરી દઈશ ને હું, તો પણ મારા દીકરાને ત્યાંથી તે ઊભો કરી દઈશ. હેબ્રીઓના પત્ર 11માં તમે જુઓ, એને વિશ્વાસ હતો મારા પ્રભુએ આપ્યું છે તે લઈને લે. અને ત્યાં દેવે તેને કીધું રોક, છોકરાની તરફ હાથ ગામીશ નહીં. અને દેવે ત્યાં તેને ઘેટો, અને ઘેટાનું તેને અર્પણ કર્યું. ચર્ચ, હું આપને કહું છું, આપણા આત્મિક જીવનનું બ્લેસિંગ્સ એ અરણ્ય અથવા હાર્ડ ટાઈમમાં દેવ પરીક્ષા કરે છે. બોલો, પરીક્ષા કરે છે. સારી પરીક્ષા વિશ્વાસની. બોલો, વિશ્વાસની. અને શાસ્ત્ર કહે છે કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો અસંભવ છે. કયો વિશ્વાસ? અસંભવ કરી શકે છે પ્રભુ એ વિશ્વાસ. ઝીરોમાંથી હીરો કરી શકે છે એ વિશ્વાસ.
અને તમે બાઇબલમાં જુઓ તો આ યશાયા 41 હોય કે 43 હોય કે 44 હોય, આ અરણ્યની પરિસ્થિતિ માટે દેવ પસંદ કરેલાઓને કહે છે. બોલો, પસંદ કરેલા. એટલે જો યાકૂબ મારા પસંદ કરેલા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો હું તારા માટે આમ કરીશ, બહુ ચોખ્ખું યશાયા 41 માં કહે છે, તો પણ હે મારા સેવક ઇસ્રાએલ, મારા મિત્ર ઇબ્રાહીમના સંતાન, મારા પસંદ કરેલા, મેં તને પૃથ્વીના છેકછેડાથી પકડી લીધો છે અને તેના ખૂણાઓમાંથી તને બોલાવ્યો છે અને તેને કહ્યું છે કે તું મારો સેવક છે, મેં તને પસંદ કર્યો છે ને મેં તારો ત્યાગ કર્યો નથી. યાકૂબને કહે છે મેં તારો ત્યાગ નથી કર્યો. અને યાકૂબની જીવન યાત્રા આપણે જ્યેષ્ઠ પુત્રપણાના મેસેજમાં તમે જોઈ ગયા કે યાકૂબનો બ્લેસિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? બોલો, અરણ્યથી. જેવો આશીર્વાદ તેના માટે પ્રોક્લાઇમ કરવામાં આવ્યો, તેણે બાપનું ઘર છોડવું પડ્યું, માને છોડવી પડી, એના ખેતર, એના ચાકર, એની પ્રોપર્ટીઝ છોડીને ભાગ્યો. રાત્રે એક ઝાડ નીચે પથ્થર પર પોતાનું માથું નાખીને સૂઈ ગયો. ચર્ચ એ છે ડેડિકેશન, એ છે અરણ્યનો સમય. અને ત્યાર પછી તમે યાકૂબની લાઈફ જોઈ, સંદેશા તમે સાંભળી ગયા. છેલ્લા 2 વર્ષથી કે 2.5 વર્ષથી તમે જ્યેષ્ઠ પુત્રનો સંદેશ સાંભળતા હતા. કેટલી તકલીફ આવી તેને, અરણ્યનો ભયંકર તેને અનુભવ થયો, સૂકા પાણીનો અનુભવ. બોલો, સૂકા પાણી. શું દેવે તેને આશીર્વાદ આપ્યો નહોતો? પણ એના જીવનમાં એમ્પ્ટીનેસ, લોનલીનેસ, એકલતા એના જીવનમાં આવી ગઈ. બધાએ છોડી દીધો. એનું લાઈફ બહુ કઠિન. 10 વાર તેનું વેતન બદલવામાં આવ્યું, પરસેવો પાડી ઉજાગરા કરીને થાકી ગયો. કોણે વેતન બદલ્યું? એના સગાએ. પારકાઓએ નહીં, હિત્તીઓએ, અમોરીઓએ નહીં, યાકૂબના સગાએ. હું આજે આપને કહું છું, આપણી પરીક્ષા કેટલી બધી વખત આપણા અંગત સગાઓથી થાય છે. કેટલી બધી વાર કુટુંબમાંથી અમુક હાર્ડ ટાઈમ આવે છે, કુટુંબમાંથી એવો સમય આવે છે કે જાણે બધાએ છોડી દીધો. એ છે અરણ્ય. બોલો, અરણ્ય. એક લોનલીનેસ, હાર્ડ ટાઈમ. શેઠ જેવું જીવન હતું, નોકર. કેટલી વાર જીરો થઈ જાય છે, અને જીરો કોણ બનાવે છે? દેવ. બોલો, દેવ. તું પાણીમાં થઈને ચાલીસ, પાણી નહીં ડૂબાડે તો અગ્નિમાં થઈને ચાલીસ, અગ્નિ પણ તને બાળશે નહીં. જૂઠું નથી બોલતો દેવ, પણ એની ઈચ્છા છે અગ્નિમાંથી નીકળે, એની ઈચ્છા છે પાણીમાં જો હું તને કેવું સાચું છું. બોલો, અરણ્યનો અનુભવ. અરણ્યનો અનુભવ. અને એ જ યાકૂબને પ્રભુ કહે છે, હવે તું યાકૂબ નહીં પણ તું ઇસ્રાએલ કહેવાય. અને આજે વર્ષોના વર્ષો વીતી ગયું, સ્ટીલ ઇસ્રાએલ જય પર જય પામે છે. સ્ટીલ ઇસ્રાએલના કુળમાં, દાઉદના કુળમાં જન્મેલો ઈસુ ખ્રિસ્ત, હાલેલુયા, એ રાજ્યસન પર તેને ઉઠાડવાની કોઈ શક્તિમાન નથી. એનું રાજ્યસન સદાનું છે. બોલો, સદાનું છે. ચર્ચ, હું તમને નમ્ર વિનંતી કરીને કહું છું, નમ્ર વિનંતી કરીને કહું છું, ચર્ચ, નમ્ર વિનંતી કરીને કહું છું, હા, સમય આપણા પર આવશે. અને નથી આવતું સંકટ તો સમજો આપણે નથી કઈ. સંકટોમાં સોનું પર ખાય છે, અગ્નિમાં સોનું પર ખાય છે. મારો પસંદ કરાયેલો મેં તારા પર પ્રીતિ કરી છે. બાઇબલ કહે છે, મેં તારા પર પ્રીતિ કરી, હું તને મૂકી નહીં દઉં. અરે, આ તો કેવો અનુભવ છે, જાણે મૂકી દીધો. યસ, મૂકી દીધો હોય એ બહુ જ અનુભવ થાય. એલી એલી લામા શબક્તની, દેવ તે મને કેમ મૂકી દીધો? પણ દેવ મૂકી નથી દેતો. બોલો, દેવ નથી મૂકી દેતો.
છે? દેવ પ્રીતિ છે. માટે જો દેવે તમારા પર પ્રેમ કર્યો હોય તો એ ઇબ્રાહીમનું અરણ્ય હોય, એ ઈસાકનું અરણ્ય હોય કે યુસુફનું અરણ્ય. તમે યુસુફ વિશે શું નથી જાણતા? બાપનો વહાલો હતો. બોલો, બાપનો વહાલો. અને વાલાને બાપે રંગીન જબ્બો આપ્યો હતો. હતા બીજા બાળકો, પણ આ દીકરા પર બાપ પ્રેમ કરતો હતો. બાપની દરેક આજ્ઞા માનતો હતો. અને એના જીવનમાં શું આવ્યું? ભાઈઓ પાછા ના આવ્યા ત્યારે ભાઈઓ માટે ટિફિન લઈને ગયો કે બાપને ચિંતા થાય છે, હું મારા દીકરાની હું મારા બાપને એના દીકરાઓની સારી ખબર આપું. પણ ત્યાં તમને ખબર છે, ભાઈઓએ તેને સપનાપિત કરી. બોલો, સપનાપતિ. કેટલી વાર પોતાનું ખૂન તમારા કોલિંગ પર વિશ્વાસ નહીં કરે. બાઇબલ છે ઈસુના ભાઈઓએ ઈસુ પર વિશ્વાસ નહીં કર્યો. કયા ભાઈઓ? ઈસુના જન્મ પછી યુસુફ અને મરિયમ દ્વારા થયેલા સંતાનોએ ઈસુ પર વિશ્વાસ નહીં કર્યો. હું નહીં, તમે બાઇબલ વાંચો છો, તમને ખબર છે કે તેના ભાઈઓએ તેના પર વિશ્વાસ નહીં. હું તમને કહું છું, તમારું બ્લડ તમારા પર વિશ્વાસ નહીં કરે. ભલે ને તમે એની માટે ટિફિન લઈ જાઓ છો, ભલે ને તમે સારી ખબર લેવાને આવ્યા છો, તમને મિસઅન્ડરસ્ટેન્ડ કરશે. અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હર પ્રકારનું સંકટ, દુઃખનું એક કારણ છે. અને આ સપનપતિ કહેતા 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 એને ખાડામાં પણ નાખી દીધો. એના બાપે આપેલું જંબો ફાડી નાખ્યો. તમને આપેલું વસ્ત્ર ફાડી નાખવામાં આવશે. તમારા બાપે આપેલી વસ્તુ તમારી પાસે નહીં રહે. તમે દાવો નહીં કરી શકો, કેમ કે તમારો હાર્ડ ટાઈમ શરૂ થયો છે, કેમ કે તમારો અરણ્યનો એક્સપિરિયન્સ શરૂ થયો છે, કેમ કે તમારો ટેસ્ટિંગ ટાઈમ શરૂ થયો છે. અને ઓ ચર્ચ, હું તમને કહેવા માંગુ છું, ઓ ચર્ચ, હું તમને કહેવા માંગુ છું, યુસુફે બહુ સહન કર્યું. નિષ્કલંક હતો. વ્યભિચારનું પાપ તેને ફસાવવામાં આવ્યો. તમને ફસાવવા પણ આવશે, ચોક્કસ આવશે, કેમ કે ચમચાઓ બહુ હશે. એ સ્ત્રીએ ચમચાગીરી કરી કે જોજો, આ વસ્ત્ર છે ને યુસુફનું છે, જો મેં લઈ લીધું એ મારી પાસે આવતો. ખોટા એવિડન્સથી તમને ફસાવવામાં આવશે. એને બેડીઓમાં રહેવું પડ્યું. ક્યાં સુધી રહેવું પડ્યું? એનો સમય આવ્યો ત્યાં સુધી. કોનો સમય? દેવનો સમય. જ્યાં સુધી દેવનો સમય ના આવ્યો, એના પગહેડમાં હતા. ઓ ચર્ચ, વિશ્વાસની દોડમાં તમે પીછે ન હટો. સંકટો તમને પડી જવા માટે પ્રભુ અલાવ નથી કરતો. તમારા પ્રમોશન માટે. બોલો, પ્રમોશન માટે. અને દેવે જોયું કે ઓકે, હી ઇઝ ફાઇન. એ સોના રૂપા કરતા પણ ઠીક છે. ત્યારે એને મંત્રી બનાવ્યો. બાઇબલ કહે છે, જેઓ મારી સેવા કરે છે તેઓને હું માન આપીશ. કોણ માન આપશે? મારો બાપ. પ્રભુ તમને માન આપવા તૈયાર છે, પણ તમારા ટેસ્ટિંગ ટાઈમમાં તમારું મન ક્યાં છે? તમે જો દાઉદ માટે, સો દાઉદને માટે દેવે એમ નહોતું કીધું કે મને મારો પસંદ કરાયેલો માણસ મળ્યો છે. સો દેવે તેના પર પ્રેમ નહીં કર્યો. સો તેના પર અભિષેકનું તેલ ના આવ્યું. અરે આવ્યું. એની શરૂઆત દુઃખથી થઈ. અરણ્યથી દાઉદની ટેસ્ટ થયો. કયો અરણ્ય? અપમાનનો અરણ્ય. એના પેટના દીકરા અબસોલોમે એના બાપને મારી નાખવાનું ચાલ્યું. બાપની વિરુદ્ધ સૈન્ય તૈયાર કર્યું. કેવી રીતે? મારા બાપને હું મારી નાખું અને મારા બાપને માર્યા પછી હું ગાદી પર આવું. તમને ખબર છે, પોતાના છોકરા માટે એ દોડ્યો, જંગલમાં ભાગ્યો. રાજા જંગલમાં, યસ જંગલમાં. બોલો, અરણ્ય. અરણ્ય. શાઉલ કે જેને હંમેશા દાઉદે માન જ આપ્યું છે, દેવનો અભિષેક. હું જ્યારે એને મારી નાખવામાં આવ્યો ત્યારે તમે બીજા સમયની અંદર પહેલા અધ્યાયમાં જોજો કે છે તો દેવના અભિષેકને
માર્થા કેમ વિધવો નહીં? શા માટે? વાય? તારે એવું નતું કરવું. દાઉદના હાથમાં કેટલી વાર દેવે સાઉલને સોંપ્યો ને તેના સેનાપતિ કીધું, બસ તારા હુકમની રાહ જોઉં છું. મને હા કહી દે ને જમીન સાથે એનું માથું ચોંટાડી દઉં. એના રક્ષકો સેનાપતિ ઊંઘે છે, વચ્ચે આ શાઉલ છે, મારી નાખું. કે છે ના, હું દેવના અભિષિક્તને નહીં અડકું. હું દેવના અભિષિક્તને નહીં અડકું. હું આજે આપને કહું છું, જો તમે દેવના અભિષેકને માન આપો છો, ચોક્કસ તમને પ્રભુ માન આપશે. અને માટે કે છે મારા અભિષિક્તોને છેડશો ના. ચર્ચ આપણે એકબીજાનું સન્માન કરીએ, એકબીજાનું માન રાખીએ, કેમ કે આપણે ખ્રિસ્તના શરીરના અવયવો છીએ. કોઈની મોટી સેવા, કોઈની નાની સેવા, કોઈની ગુપ્ત સેવા, કોઈની જાહેર સેવા. તમારા પેટની અંદર અનાજ પચે છે, દેખાય છે? નથી દેખાતું ને? પણ પછી એટલે તો તમે જીવો. તમારા પેટની અંદર ખાઓ છો ને લોહી બને છે. લોહી ના બનતું હોય તમને દેખાય છે લોહી કેવી રીતના બને છે? પણ બને છે ને. દેવની મંડળીમાં એવા બાળકો છે જે ગુપ્તમાં છે. પ્રેઝ ધ લોર્ડ. સમયમાં એનો મહિમા દેખાય છે. દાખલા તરીકે આદિમ ટાઈમનો યુસુફ. બાઇબલ એના વિશે કહે છે ગુપ્ત શિષ્યો. શિષ્ય એટલે ગુરુનું માનનાર, શિષ્ય એટલે દેવનું વચન માનનાર. અને તેણે મોટું કામ કર્યું. ચર્ચ, તમારા અને મારા કામની કોઈને કિંમત હોય કે ન હોય, ડોન્ટ માઇન્ડ. તમને નાની સેવા મળી છે, કરો. હું સિસ્ટર અરુણા અને વીણા માટે પ્રભુનો આભાર માનું છું. ડોન્ટ ફીલ બેડ. ચર્ચના કોઈ બાળકો ખોટું ના લગાડશો. 2014 થી આ દિવસ સુધી એ ખુરશીઓ ગોઠવી છે. શું તેમને ઘરે આવતા રિક્ષા નહીં કરવી પડતી હોય? તેમને ઘરેથી આવતા પેટ્રોલ નહીં બાળવું પડતું હોય? બીજું કામ છોડી દઈને ચર્ચની સેવા માટે દોડે એમને નહીં તકલીફ પડતી હોય? કશું સ્કીપ કરવું પડતું હશે, પણ આપણી બેસવાની વ્યવસ્થા કરે છે. દેખાતું તો નથી દેખાતું, પણ એ લોકોને દેવ હાલેલુયા રિવોર્ડ આપશે. માટે નાનામાં નાનું કામ પણ દેવની મંડળીમાં તમને કરવાનું કહેવામાં આવે કે સૂજે. રાહ જોશો નહીં. સેવા કરો. બોલો, સેવા કરો. સેવા કરો. આપણે એકબીજાની સાથે ખ્રિસ્તમાં જોડાયેલી દેવની મંડળી છીએ. અને ખ્રિસ્તના પ્રેમથી આપણને કોઈ અલગ નહીં કરે. ચાહે દુઃખ, તકલીફ, વિપત્તિ, વોટેવર કન્ડિશન આવે, તમે અયુબ તરફ નજર કરો. અયુબ તો કીધું દેશમાં સૌથી ધનવાન. એના ધન વિશે અયુબ પહેલો ધ્યાન કહે છે. પણ મોટામાં મોટી ધન સાથે એનું ક્વોલિફિકેશન, એની યોગ્યતા દેવે વખાણી કે તે ન્યાયી હતો. ગુંડાઈથી દૂર રહેનાર, પ્રેઝ ધ લોર્ડ, નિર્દોષ, ઈશ્વર ભક્ત હતો. પ્રેઝ ધ લોર્ડ. ધન સાથે કેટલા લોકો ધનને જોઈને બગડી જાય છે, ધનને જોઈને લપસી જાય છે. ધન નતું તો પ્રભુની હજુરમાં દેખાય, અને ધન આવે, વ્યવસ્થા આવે, ચાહે કાર હોય કે સ્કૂટર હોય કે વોટેવર, મકાન નતા ને મકાન માલિક હોય તો ચર્ચમાં લેટ આવું અથવા બહુ બિઝી હતું. અને માટે જ મૂસા દ્વારા પ્રભુએ કીધું, ઇસ્રાએલને તું કહેજે કે જ્યારે તું કનાનમાં જાય, તે રોપ્યું નથી એના ફળ ખાય, બાંધ્યું નથી એવા ઘરોમાં તું રહે. યાદ રાખજે, તારા દેવને તું ભૂલી ન જતો. તારા દેવને તું ભૂલી ન જતો. ચર્ચ જેઓ ભૂલી ગયા, અલગ પ્રકારની પનિશમેન્ટમાં આવ્યા. કેટલા લોકો એ પનિશમેન્ટમાં મરી પણ ગયા. પણ સંતો પ્રભુના ભક્તો પર પરીક્ષણ, દુઃખ, આફત આવે છે, પ્રભુ બહાર નીકાળે છે. ફરક છે. રેતી પર બાંધેલું ઘર પડી જાય છે, ખડક પર બાંધેલું ઘર એમાં પણ ટકે છે. જો મારો અને તમારો પાયો ખ્રિસ્તમાં છે, તોફાનો આપણા લાઈફને આટલું પણ ડગવા નહીં દે. હાલેલુયા. કોઈ ચાલાકી કામ નહીં લાગે. દાનિયેલ માટે પણ ચાલાકી હતી ને.
ચાલાકી હતી, કેમ કે દાનિયેલ દેવની આગળ ઉલટાણી પડતો હતો દિવસમાં 3 વાર. સિંહોના બિલમાં નાખી દેવી એ લોકોની ચમચાગીરી હતી, પણ દાનિયેલે પ્રભુ પર વિશ્વાસ કર્યો. હાલેલુયા! બોલો અરણ્ય. અયુબે ભયંકર અરણ્યનો અનુભવ કર્યો. એનું બધું માલ મિલકત જતી રહી. કાસડીઓના ટોળા એને બધું લઈ ગયા. ઊંટો ને આ ને તે ને ફલાણું ઢીકણું. બાળકો મરી ગયા. એના શરીરમાં ફોલ્લા નીકળ્યા અને આ ફોલ્લા દર્દદાયક હતા. એવું નહીં કેવું કે ખબર ના પડી. દર્દદાયક, પીડાદાયક. ઠીકરો લઈને ઘસવા બેસતો હતો અને એની ખુદ પત્ની કહે છે, ક્યાં સુધી તારી પ્રમાણિકતાને વળગી રહીશ? તારા દેવને શ્રાપ આપને તું મરી જા. અને અયુબ કહે છે, સુખ જ સ્વીકારે, દુઃખ નહીં. એક સમયમાં જુવાનો અને વૃદ્ધો એના જોઈને ઊભા થઈ જતા, પણ કહે છે ભાઈ તું બી સામું નથી જોતો. મતલબ કોઈ કિંમત નહીં. એના મિત્રોએ પણ તેની નિંદા કરી. દેવે કીધું તારા મિત્રો શું બોલ્યા ને મેં સાંભળ્યું છે. તમારી વિરુદ્ધની વાતો કોઈ ના સાંભળે તો નો પ્રોબ્લેમ. તમે ગોત્રીમાં છો, તમારી વાત કદાચ મકરપુરામાં થતી હોય, ના ચિંતા કરશો. તમારી વાત આણંદમાં થતી હશે, ના કરો. નડિયાદમાં થતી હશે, પણ દેશમાં પણ થતી હશે તમારી બુરાઈ. ડોન્ટ વરી. અયુબનો પ્રભુ જીવતો છે. અયુબનો પ્રભુ જીવતો છે. એના કોઈ મનસુબા કદી પણ નકામા નહીં જાય. અને કે છો અરણ્યોમાં નથી. બોલો અરણ્યમાં નથી. હાલેલુયા! સંતો પ્રભુ અરણ્યની આશીષ આપવા માંગે છે. આપણા સુકાપણાને પ્રભુ લીલોતરીમાં ફેરવી દેવા શક્તિમાન છે. પણ તમારો અને મારો વિશ્વાસ ક્યાં છે? સો આપણે પ્રભુમાં વિશ્વાસ છીએ. બહુ સુંદર એક ગીત છે, પણ આજે નહીં પછી ગઈશું. વિશ્વાસ પર ખા જાય, આનંદિત હો. તમારે વિશ્વાસની પરીક્ષા થાય ત્યારે આનંદ કરો. હા, યશાયા 35 કહે છે, અરણ્યતા સૂકી ભૂમિ હરખાશે. હાલેલુયા! વન આનંદ કરશે. પ્રભુની સ્તુતિ થાઓ. સો હરખાશે સૂકી જમીન. હાલેલુયા! અરણ્ય હરખાશે. કેમ પ્રભુ વરસાદ લાવશે. ઓ અરણ્યમાં ગુલાબની પેઠે તે પુષ્કળ ખીલશે. આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે. પ્રભુની સ્તુતિ થાઓ. બ્લેસિંગ રાહ જોવે છે. કહો મારો પ્રભુ મને આશીર્વાદ આપવાનો છે અને મારો આશીર્વાદ રાહ જોવે છે. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ બહુ સ્પષ્ટ પ્રભુનું વચન કહે છે. હાલેલુયા! એ દાઉદનું જીવન હોય, અયુબનું જીવન. હેબ્રીઓના 11મા અધ્યાયમાં મૂસા મહેલ છોડીને ભાગ્યો કે જે મિસ્રના દ્રવ્ય કરતા. બોલો મિસ્રના દ્રવ્ય કરતા. આવરી વચન ખોલીએ અને ઘરે હેબ્રીઓનો પત્ર 11મો વચન 11મો અધ્યાય તમે વાંચો. જે વિશ્વાસના યોદ્ધાઓનું માટે લખેલું એ પ્રભુનું વચન છે. હેબ્રીઓનો પત્ર 11મો અધ્યાય અને ત્યાં મૂસાના લાઈફ માટે કહે છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. 11મો અધ્યાય અને તેની 23મી કલમ. વિશ્વાસથી મૂસાએ મા બાપે તેને તરતો મૂકીને તેને શું કહેવાય તરતો મૂકી દીધો. પણ હવે મૂસા તરતો હતો અને રાજમહેલમાં ગયો ત્યારે પ્રભુનું વચન આમ કહે છે 14મી કલમ. વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારૂનની દીકરીના પુત્ર થવાને ના પાડી અને પાપનું ક્ષણિક દુઃખ સુખ ભોગવવા કરતા દેવના લોકોની સાથે દુઃખ ભોગવવું તેને વિશેષ પસંદ કર્યું. મિસ્રના દ્રવ્ય ભંડાર કરતા. બોલો ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેણે માન્યું. પ્રેઝ ધ લોર્ડ. દુઃખ સહન કરવાની સંપત્તિ તેણે માન્યું. ચર્ચ, દુઃખોથી હારી ના જાઓ, સંકટથી હારી ના જાઓ. પ્રભુ તમને કહે છે
કે હું તને મૂકી દઈશ નહીં, હું તને કદી તક છોડીશ નહીં, તારા મરણ પામતા સુધી તો વિશ્વાસ યોગ્ય બની રહે અને તને જીવનનો મોંઘટ મળશે. ફિલિપીનો પત્ર પાઉલ લખે છે, કેટલા વર્ષો સુધી જેલમાં રહ્યો અને જેલમાં રહીને પણ પત્ર લખે છે. અને એક જગ્યાએ તો તેણે આ પ્રમાણે લખ્યું, ફિલિપી 1:18, અને વિરોધીઓએ, અહીંયા પ્રભુનું વચન કહે છે કે એને તકલીફમાં મૂક્યો, બધું કર્યું, પણ 23મી કલમ, કેમ કે ખ્રિસ્ત પરના વિશ્વાસ કરવા, એને પ્રભુની ઉપર વિશ્વાસ કરવો, માટલું એટલું જ નહીં પણ તેની ખાતર દુઃખ સહન કરવું એ સારું કે ખ્રિસ્તને વાસ્તે. હાલેલુયા. આ કૃપાદાન તમને આપવામાં આવે છે. કયું કૃપાદાન? દુઃખ સહન કરવાનું. બોલો, દુઃખ સહન કરવાનું. એટલે જો ખ્રિસ્તની સાથ માટે પ્રભુના બાળકો હોવાના કારણે, તમારી પસંદગીના કારણે અગર દુઃખ આવે છે તો પણ પ્રભુની મહિમા. આવો પોતાના પગ પર ઉભા થઈ જઈએ. હાલેલુયા. થેન્ક યુ ફોર. દરેક વ્યક્તિ પોતાના પગ પર ઉભા થાય અને દુઃખ સહન કરવામાં યોદ્ધાઓ, સુરવીર રહો. હારી ન જાઓ એકલતાથી, દુઃખોથી, વિપત્તિથી, રોગોથી, હરણ્યના અનુભવથી, સુકાપણાથી, એકલતાથી ગભરાઓ નહીં. આવો હાથ ઊંચા કરો. થેન્ક યુ ફાધર. પ્રભુ, તમે અમારી સાથે વાત કરી છે. તમે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના દેવ છો. તમે કીધું છે, હા યાકૂબ તમારો પસંદ કરેલો, ઓ યશરૂન તમારો પસંદ કરેલો, ઓ ઇસ્રાયેલ તમારો પસંદ કરેલો છે. ઘણા પાણી તને ડૂબાડશે નહીં, અગ્નિની તને આગ લાગશે નહીં. કેટલું અદ્ભુત. હાલેલુયા. અને પરિણામ તો પરમેશ્વર પિતા સ્વર્ગ રાજ્યનો અનંત જીવન, મહિમા, મહિમા અને મહિમા. પ્રભુ, આ તારા બાળકો કોઈ પ્રકારના મંદવાડમાં છે, કોઈ પ્રકારની ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં છે, કોઈ પણ પ્રકારની અશાંતિમાં છે, કોઈ પણ પ્રકારના ઝઘડામાં, કોઈ પણ પ્રકારની વિપત્તિમાં તારા બાળકો છે. મારી પ્રાર્થના છે અત્યારે ને અત્યારે, પ્રભુ, એ અભિષેક તારા બાળકો પર ઉતરો. એ અભિષેક તારા બાળકો પર આવો. એ અયુબના જેવી કૃપા આપો. એ દુઃખમાં આનંદ કરીને ઘૂંટણે પડે અને એવો બાપ તે કહે, યહોવા જો મને પારખશે તો ચોખ્ખા સોના જેવો માલુમ પડીશ. કેમ કે મારા જીવનમાં કોઈ પ્રસંગ વિશે મારું મન ડંખતું નથી. એટલા બધા તારા લોકોને તમે તૈયાર કરો. એ જ અયુબને તમે ડબલ આશીષ આપ્યું. એ જ યુસુફને તમે મંત્રી બનાવ્યો. લોર્ડ, એ દાઉદ, ઓ ઈશાઈની નજરમાં કંઈ ન હતું. પત્ની તેને ગાળો સમજતી, દીકરા તેને મારવાને ચાહતો, એની અગાઉનો રાજા તેને નષ્ટ કરવા માંગતો. તો પણ દાઉદ કહે છે, હું જાણું છું, હાલેલુયા, તે મારો ખડક, મારો કિલ્લો, મારો ગઢ છે, તે મારો છોડાવનાર છે અને સંકટના સમયે હાજરા હજુર મદદ કરશે. અને દાઉદ તારી સ્તુતિ કરે છે. એ જ કેરેક્ટર આ મંડળીમાં મોકલો. તેઓ કદી દુઃખમાં એમ ન કહે કે તમે મને મૂકી દીધો, કદી એમ ન કહે કે મારું દુઃખ કેટલું બધું છે કોઈ ખબર નથી પડતી, મારી દશા હું જ જાણું છું. યસ પ્રભુ, તમે દરેકની દશા જાણો છો, પણ તમે છોડાવનાર છો. આ મંડળીને વિશ્વાસની દોડમાં દુઃખો સહન કરવા, વિપત્તિ પર જય પામવા અને દેવથી માન પામવાની કૃપા આપો. ફરી વખત તમે અરણ્યનું વચન મોકલી આપ્યું કે તું એ પાણી તારા લોકને, તેના ફરજંદને, ઓ લોર્ડ, તેના બાળકો, ના બાળકોને તારું વચન કહે છે હજારો પેઢીઓ સુધી પોતાનો વિશ્વાસ પણ તે જારી રાખે છે. આ તારા બાળકોનો વિશ્વાસના લીધે એમનું કુટુંબ આશીર્વાદિત થાય. તારું વચન કહે છે તું વિશ્વાસ કર ને તારા ઘરના તારણ માનશે. પ્રભુ, અંતના સમયમાં, દુઃખના સમયમાં, વિપત્તિના સમયની અંદર, સતાવણીના સમયમાં તમે તમારા બાળકોને દ્રઢ અને મજબૂત રાખો. આ સુકાપણામાં, આશા ન દેખાય એવા સમયમાં પણ તમે તમારા બાળકો સાથે છો. એ
એક એકને આશીષ કરો પ્રભુ ઈસુના નામમાં.